સવારનો વરસાદ એવો અંધારેલો છે જોરદાર. અને સવારમાં સ્કૂલે જવાના ટાઈમે જ વરસાદ આવ્યો હતો. નીકળ્યા ત્યારે જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. એટલે સારું થયું રિક્ષામાં ગયા ને આવ્યા. જેને ખાવી છે સેન્ડવિચ, સેન્ડવિચ બનાવી છે તો બટેટા ચાલો સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો આ કેપ્સિકમ વાળી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આ તો બધું કામ પતી ગયું પછી આપણે વિડીયોની શરૂઆત કરી છે. સવારનો વરસાદ એવો અંધારેલો છે જોરદાર. અને સવારમાં સ્કૂલે જવાના ટાઈમે જ વરસાદ આવ્યો હતો મસ્ત. અને અત્યારે જો લેવા જવાનો ટાઈમ થશે ને ત્યાં પાછો વરસાદ હશે ને. આજે કેવીનના પપ્પા નથી તો આજે મારે લેવા જવાનું છે. ચાલુ વરસાદમાં લેવા જવાનું થશે કે જોરદાર અંધારેલો છે. અને આજે સવારમાં જ ઝાડવાનું બધું કામ હાથમાં લીધું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. જો કાલ બધું કાપ્યા ને ઝાડવા એ બધા કોથળો ભરી નાખ્યો એટલે સીધો કચરાવાળાને આપી દઈશ તો લઈ, નહીંતર ના લઈ. નહીંતર ડાળખા હોય ને તો ન લઈ. પણ નાના ટુકડા કરી અને કોથળામાં ભરી દીધા એટલે હવે લઈ જશે. તો ઘરનું કામ તો બધું પતી ગયું અને હવે ખાલી રસોઈ કરવાની છે. રસોઈમાં તો જોઈએ હવે શું બનાવીએ કાંઈ નક્કી નથી. અત્યારે તો રીંગણા લીધા છે, જોઈ રીંગણા બનાવશું અથવા તો કાંઈ કઠોળ કરશું, કાંઈ નક્કી નથી. અત્યારે તો જો પહેલાં વિડીયોનું થોડુંક કામ કરવું છે એ કામ કરી લઉં અને પછી આપણે રસોઈ કરશું. ત્યાં પાછી એડિટ લેવા જવાનો ટાઈમ થઈ જશે એટલે ફટાફટ વિડીયો એડિટ કરી લઉં અને પછી રસોઈ કરી લઈએ અને પછી એને લેવા જાય. ચાલો જેને લેવા જવાનો ટાઈમ થયો છે તો લઈ આવું. જોરદાર વરસાદ આવ્યો, એવો વરસાદ આવ્યો ને ઘડીકમાં તો પાણી ભરાઈ ગયું. એવો વરસાદ આવ્યો, હજી ચાલુ જ છે. એટલે રિક્ષામાં લઈ આવું છું કેમ કે પછી બે પલળવી. રેઇનકોટ છે એની પાસે તો, પણ મારી પાસે નથી, પાછી પલળી જાવ એટલે તો રિક્ષામાં લઈ આવું. તો ચાલો હવે લઈ આવી ફટાફટ. જેને લઈને આવતી રહી અને પાછો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. નીકળ્યા ત્યારે જ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે સારું થયું રિક્ષામાં ગયા ને આવ્યા. એટલે પાછા પલળી ગયા. જો વીજળી એવી થાય. હાલો કપડાં ચેન્જ કરો. જમી લઈ પલળી ગયા હતા અને જો કપડાં ચેન્જ કરવા પડ્યા. અને અત્યારે જો વરસાદ ચાલુ જ છે. ઘડીક વાર બંધ થાય અને થોડીક વાર થાય ને તેવું અંધારે અને જોરદાર ઝાપટું આવે અને ધીમો ધીમો તો ચાલુ જ રહી છે. સતત ચાલુ છે વરસાદ. અને જમીને ફ્રી થઈ ગયા, કામે પતી ગયું બધું. અને બસ હવે મારે કસ્ટમરના મેસેજ આવ્યા છે ઘણા બધા. જવાબ નથી અપાણા કેમ કે જેને લેવા ગઈ હતી એટલે કોઈને જવાબ નથી અપાણા. તો હવે જવાબ આપી દો બધાને અને જેને ઓર્ડર છે તેને આપણે ઓર્ડર બુક કરીએ. તો હાલો હવે એ કામ કરશું અને વિડીયો અપલોડ કરવાનો છે. આજે થોડાક વહેલા ફ્રી થઈ ગયા એટલે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ હજી થયો નથી. આપણે કપડાં મશીનમાં નાખ્યા છે, થોડાક સૂકવવાના છે પણ હવે સાંજે મોડેકથી સૂકવવા છે. કેમ કે ઘરમાં જ સૂકવવા પડે, વરસાદ સતત ચાલુ છે. જો ઘડીક થઈને પાણી ભરાઈ જાય, પાછો ધીમો પડે ને તો પાછો નીચે ઉતરી જાય, પાછો ભરાઈ જાય. હા તો હવે થોડુંક આપણે વિડીયોનું કામ પતાવી. ચલો અત્યારે થઈ ગઈ છે સાંજ અને જેને ખાવી છે સેન્ડવિચ બનાવી છે તો બટેટાવાળી બનાવશું, સાદા મસાલાવાળી. અને જે આપણે ચીઝ ચીલી આવે એ બનાવશું. કેપ્સિકમ ને ડુંગળી ને ટમેટા બધું નાખીને ચીઝ ને મેયોનીઝ ને બધું નાખીને બે ટાઈપની કરશું. હવે પહેલાં તો આપણે બટેકાનો મસાલો બનાવી લઈએ.
બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો આ કેપ્સિકમ વાળી મેયોનીઝ ને ચીઝ ને બધું નાખ્યું છે. અને આ બટેટાનો મસાલો મસ્ત ટેસ્ટી મસાલાવાળી. જેને છે ને આ જ ભાવે બટેકાવાળી, બીજા બધાને આ ભાવે. બે ટાઈપની બનાવી. જો આમાં બનવાનું ચાલુ થઈ ગયું છે. મારા નીકળવા માંડ્યા છે. જમીને ફ્રી થઈ ગયા અને બધા સૂઈ ગયા. અને તો વાસણ બહુ જ થયા હતા, ઢગલો થયો હતો આખો. તો વાસણ અત્યારે જો બધું પતાવ્યું અને પછી કપડાં સૂકવવાના આજે બાકી રેખા હતા, કેમ કે ઘરમાં સૂકવવા પડે એમ હતું. આજે આખો દિવસ વરસાદ હતો, જે હમણાં હતો, એટલે ઘરમાં જ સૂકવવાના હતા. અને જો દિવસે રૂમમાં સૂકવો તો પછી કસ્ટમર આવતા હોય, એટલે પછી અત્યારે રાત્રે બધું કામ કર્યું ને પછી સૂકવા કે આખી રાતના સુકાઈ જશે. કપડાં એટલા થયા હતા આજ તો 2 રૂમમાં સૂકવા છે. બધું કામ પતાવ્યું અને અત્યારે વાગી ગયા 11. બધા સૂઈ ગયા અને ચાલો હવે આપણે આરામ કરશું. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.